નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ શાહ. મારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ આદિવાસીભાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આજે કંઈક નવું અપડેટ આવેલું છે યુએમપી પોર્ટલ પર. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. સૌપ્રથમ પીએમજેની વેબસાઇટ છે તેના પર ડાયરેક્ટ અહીંયા મારી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને લિંક, તો ત્યાંથી આવી જોઈ શકો છો. આજે જોઈ શકો છો તમે, આજે 28 તારીખ છે ને અહીંયા 28/12/2023 નવું અપડેટ આવેલું છે. શું અપડેટ આવેલું છે તે આજના વિડીયોમાં જોશું. ચાલો તો અહીંયા સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ઓપરેટર એના પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા સાઇન યુએમપી એના પર ક્લિક કરવાનું છે, યુપી. પછી અહીંયા સૌપ્રથમ મારી પાસે ઓપરેટર આઈડી છે તો હું લોગિન કરી લઉં છું. તમારી પાસે ઓપરેટર આઈડી હશે તો અહીંયા નહીં, ઓપરેટર આઈડી હશે તો લોગિન કરી શકશો, બાકી તમારે બનાવવી પડશે. તો બનાવવાનો એક અલગ વિડીયો આપણે બનાવીશું કઈ રીતના બનાવવાનું છે. ચાલો તો અહીંયા ઓપરેટર આઈડી હું લોગિન કરી લઉં છું. સૌપ્રથમ જોઈ શકો છો હું લોગિન થઈ ગયેલું છું. પછી એડરોલ ઉપર ક્લિક કરીશ તો તમને અહીંયા નવો અપડેટ જોવા મળશે. તો અહીંયા મેં એસએસસી ગુજરાત સિલેક્ટ કરું છું. એસએસસી ગુજરાત પછી આપણે અહીંયા ડિવિઝન સિલેક્ટ કરશું. ડિવિઝન પછી અહીંયા સિલેક્ટ કરશું એડમિન પછી અહીંયા બીઆઈએસ. અહીંયા એડમિન કોડ છે તે નાખવાનો રહેશે, પણ એડમિન કોડ આપણને ખ્યાલ નથી. તો તમને ખબર હશે એડમિન કોડ તો મને જરૂરથી કમેન્ટ કરજો કે એડમિન કોડ કયો છે, તો આપણે વિડીયો બનાવી દઈશું કે એડમિન કોડ કઈ રીતના કાઢવો છે. અથવા ઓપરેટર પાસે હશે, જે આપણી આઈડી અપ્રૂવ કરે છે તે ઓપરેટર પાસે હશે એડમિન કોડ. તો ચાલો વિડીયો સમાપ્ત કરીએ. આજે નવું અપડેટ આવેલું હતું આજ હતું.